Swaminarayan. Good morning, students. How are you, everybody? મજામાં છો ને? ઓકે. હવે સ્ટાન્ડર્ડ 9 ની અંદર આપણે લાસ્ટ ટાઈમ પોયમ 1 એના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. ધ રિવર. રિવર વિશેની વાત આપણે ઘણી બધી સુંદર રીતે જોઈ. હવે આજે આપણે પોયમ નંબર 2 એની વાત કરવાના છીએ. તો પોયમ નંબર 2 પણ તમારે 2 પાર્ટની અંદર આવશે. એ પોયમ નંબર 2 એનું જે ટાઇટલ છે એ ટાઇટલ છે ધ યુઝફુલ પ્લાવ. મિત્રો, તમને પ્લાવનો મતલબ ખબર છે? પ્લાવ એટલે શું? તો પ્લાવ એટલે હળ કહેવાય. હળ. ગામડામાંથી આપણે આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એટલે હળથી પરિચિત જ હોઈશું. અને યુઝફુલ એટલે ઉપયોગી. ઉપયોગી હળ. આવું કાવ્યનું ટાઇટલ આપ્યું છે. તમને એમ થાય કે ઉપયોગી હળ, એના ઉપર શું કાવ્ય લખવાનું હોય? પણ તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ઇન્ડિયા ઇઝ એ ફાર્મિંગ કન્ટ્રી. આપણો જે દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. ઇન્ડિયા ઇઝ એ કન્ટ્રી ઓફ વિલેજીસ. ગામડાઓનો દેશ છે. આપણા દેશની અંદર ગ્રામ્ય વિસ્તારો વિશેષ છે અને ગામડામાં વસતા લોકો વિશેષ છે. તો ગામડાની અંદર રહેતો વ્યક્તિ એટલે ખાસ કરી અને ખેતી કરતો હોય. Most of Indians are villagers. Their main occupation એટલે વ્યવસાય. મિત્રો, Indians main occupation is farming, cultivation. આપણો જે મુખ્ય વ્યવસાય છે એ મુખ્ય વ્યવસાય જ ખેતી છે. આખો દેશ ખેતી ઉપર નિર્ભર છે. મિત્રો, તો ખેતી ઉપર નિર્ભર હોય એટલે ખેતી કરે કોણ? તો જે ખેતી કરે એને આપણે શું કહીએ છીએ? ફાર્મર. ધ પર્સન હુ ઇઝ પ્લાવિંગ ધ લેન્ડ. ધ પર્સન હુ ઇઝ પ્લાવિંગ ધ લેન્ડ ઇઝ કોલ્ડ એ ફાર્મર. જે ખેતર ખેડે છે એને આપણે ફાર્મર કહીએ છીએ. અત્યાર સુધી મિત્રો ખેતી કરવાની અંદર લોકોને ખૂબ જ મહેનત પડતી, આજે પણ પડે છે. પરંતુ પહેલાના જમાનામાં જ્યારે સાયન્સ આટલું ડેવલપ નહોતું, ટ્રેક્ટરો અથવા તો આધુનિક જે ડિવાઇસીસ અથવા તો આધુનિક જે ઇન્સ્ટ્રુમેન્ટ ખેતી લાયક છે જે નહોતા, એ સમયે લોકોને ખેતી કરવી બહુ મુશ્કેલ પડતી. એક ખેતર તે તૈયાર કરવામાં 2 દિવસ પૂરા જતા રહેતા. આખો દિવસ મજૂરી કરે તો એ માંડ 2 દિવસે ખેતર તૈયાર કરી રહેતા. પાણી પણ તમારે એને ઉચકીને લાવવાનું અથવા કોસ વડે કાઢવાનું અને જુદી જુદી પદ્ધતિઓ અસ્તિત્વમાં હતી. અત્યારે સ્વિચ પાડો ને પાણી આવે એવું પણ નહોતું. એટલે આપણા દેશના લોકો મહેનતે ખૂબ જ સ્ટ્રોંગ છે. મહેનત કરવામાં પાવરગા છે. કારણ કે આપણા મોટા ભાગના દેશો એ આપણો મોટા ભાગનો જે દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. એટલે મોટા ભાગના લોકો ફાર્મર્સ છે. તો કવિને એમ થયું કે આપણે આ પ્લાવિંગ યુઝફુલ પ્લાવ ઉપર એક કાવ્યની રચના કરીએ કે મારો દેશ કેવો છે અને આ દેશની અંદર રહેતો જે ખેડૂત છે એ ખેડૂત કેવું જીવન જીવે છે, તો એની લાઈફસ્ટાઈલ કેવી છે, તો એ પણ આપણે જાણવું ખૂબ જરૂરી છે. મિત્રો, તમને ખાસ કહેવાનું કે આ પોયમ ઉપરથી એક નિબંધ ખાસ કરીને પૂછાય કેટલીક વાર, ધ ફાર્મર. તો ધ ફાર્મર ઉપર આપણે નિબંધ પણ તૈયાર કરવો જોઈએ આ પોયમને અનુલક્ષીને. અને આપણે પોતે ખેડૂત છીએ, આપણા બાપ દાદાઓ ખેડૂત હતા અને આપણે ખેતી જોઈએ છીએ નરી આંખે. એટલે આપણને તો ખેતી વિશે અને ખેડૂત વિશે ઘણી બધી સમજ હોવી જોઈએ. તો આપણે 15-20 વાક્યો સરસ મજાના તૈયાર કરવા જોઈએ ખેડૂતો વિશે. આપણે પણ કોઈ વખત ખેડૂત વિશે બોલવું હોય તો બોલી શકીએ એવા ધ ફાર્મર વિશે તમારે નિબંધ આમાંથી તૈયાર કરવો રહ્યો. તો એ ખાસ કરવાનું મિત્રો.
હવે જ્યારે આપણે આ પોયમની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ પોયમની અંદર એક ખેડૂત કેવું પોતાનું જીવન જીવે છે એની વાત કરવામાં આવે છે. બીજો એક સામાન્ય કટાક્ષ આપણને એ કહી શકાય કે પોલ્યુશન ઉપર છે, પ્રદૂષણ ઉપર. આજે આપણે જોવા જઈએ તો શહેરીકરણ એ લોકોને ઘેલું લાગ્યું છે. શહેરીકરણનું લોકો શહેરો તરફ આકર્ષાય છે. પીપલ આર એટ્રેક્ટિંગ ટુવર્ડ્સ સિટીઝ. શહેરની અંદર શું છે એવું કે લોકો શહેરોની તરફ આકર્ષાય છે? તો લાઈફસ્ટાઈલ, જીવન જીવવાની શૈલી. લોકોને મહેનત નથી કરવી, હાર્ડ વર્કિંગ નથી કરવી, મજૂરી નથી કરવી. ગામડાઓની અંદર કામ કરવું પડે, સખત મજૂરી કરવી પડે. આજે દિવસે દિવસે માણસ જેમ જેમ ટેકનોલોજી આવતી જાય છે એમ માણસ આળસુ થતો જાય છે. Man is becoming lazy due to the facilities through scientific devices, scientific inventions, scientific instruments. તો વૈજ્ઞાનિક ઇન્સ્ટ્રુમેન્ટો જે વિજ્ઞાની સંશોધનો કરે એનાથી માનવ આજે કામ કરતો બંધ થયો છે અને ધીરે ધીરે મશીનો દ્વારા કામ કરવા માંડ્યો છે. રોબોટિક લાઈફ આવવા લાગી છે અને આજે મશીનિંગ કામ કરી રહ્યા છે. તો આજે ખેડૂતનું કામ પણ એટલું સરળ થઈ ગયું છે. પણ આપણે જે અહીંયા કાવ્યની અંદર જોવાનું છે પહેલાનો જે ખેડૂત છે એના વિશે આપણે આજે વાત કરવાની છે કે એ ખેડૂત કેવું જીવન જીવતો. તો એ ખેડૂત વિશેની વાત અહીંયા આ કાવ્યની અંદર બહુ સરસ મજાની કરવામાં આવી છે. અને બીજી વાત એ કે પોલ્યુશન, પ્રદૂષણ, શહેરોની અંદર આજે જુઓ તો કેટલું બધું પ્રદૂષણ છે. વાહનોના ધુમાડા, ફેક્ટરીઓના ધુમાડા, કારખાનાઓના ધુમાડા આખા એ શહેરના વાતાવરણને પોલ્યુટેડ કરી મૂકે છે. અને એના કારણે જુદા જુદા પ્રકારના રોગો. શહેરની અંદર ગંદકી પણ એટલી બધી. લોકો ગમે ત્યાં કચરો ફેંકતા હોય કારણ કે યોગ્ય જગ્યાએ કચરો નાખવાની વ્યવસ્થાઓ પણ હોતી નથી ઘણી બધી વખતે. તો શહેરોની અંદર એટલી ગંદકી પણ ફેલાય છે. મ્યુનિસિપાલિટીના જે ડસ્ટબિન્સ અથવા તો જે ગાર્બેજ બિન્સ મૂકવામાં આવ્યા છે, ગાર્બેજ બિન્સ બહુ મોટા વિશાળ હોય છે અને કેટલીક વાર ભરાઈ જાય છે ને ઉભરાઈ જાય છે. તો ત્યાં નીચે કચરો પડતો હોય છે એટલે પછી એની કેર કોઈ લેતું નથી. તો એ ગંદકીમાં પાછો મચ્છરોનો ઉપદ્રવ થાય. મોસ્કિટોઝ સ્પ્રેડ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ડિસીઝ. અને મચ્છરો પાછા જુદા જુદા પ્રકારના રોગોનો ફેલાવો કરે છે. તો આ રીતે શહેરની અંદર પણ બહુ મોટી સમસ્યાઓ સર્જાય છે. પરંતુ લાઈફસ્ટાઈલ જોઈ અને લોકો આજે નવ યુવાનો બધા પોતે શહેરો તરફ આકર્ષાય છે. અને બીજી પોતાને ધંધાર્થે અથવા તો એજ્યુકેશન માટે કે જુદી જુદી રીતે શહેરની તરફ આવવા માટે મજબૂર બન્યા છે. એના કારણે શહેરીકરણનો પ્રમાણ વધ્યું છે. પરંતુ મિત્રો ગામડાનું જે જીવન છે ને એ ગામડાનું જીવન મસ્ત છે. લાઈફસ્ટાઈલ ઇઝ ધ બેસ્ટ ઓફ ધ વિલેજીસ. કેમ? કારણ કે અહીંનું જે વાતાવરણ છે વાતાવરણ પણ એકદમ શુદ્ધ, પ્યોર એર. સૌથી મહત્વની બાબત પ્યોર એર, શુદ્ધ હવા. અને આપણા જે ભારત દેશનું જે વાતાવરણ છે, ભારત દેશનું વાતાવરણ તો કંઈક અલગ જ છે, મધ્યમ સ્તરનું વાતાવરણ છે એવું પણ અહીંયા બતાવવાનો વાત કરી છે. આજે આપણે પહેલા સ્ટાન્જાની વાત કરવી છે મિત્રો. એની અંદર શું આપ્યું છે તો હું આ પોયમનો પહેલો સ્ટાન્જા વાંચીશ અને એટલી ચર્ચા આજે આપણે કરવી છે. તો એની અંદરથી કેવા પ્રશ્નો પૂછાય એની પણ આપણે વિગતવાર ચર્ચા, સ્પેલિંગ ખાસ તૈયાર કરવાના તમારે રહેશે. અને એની અંદર રાઇમિંગ વર્ડ પણ કેટલાક આવે છે તો રાઇમિંગ વર્ડનું પણ આપણે લિસ્ટ બનાવીએ છીએ. તો ધ્યાન રાખવાનું. તો હું પહેલો સ્ટાન્જા પહેલા વાંચું છું. એ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ in moderate cold and heat, to walk in the air, how pleasant and fair. In every field of wheat, the fairest of flowers, adorning the bowers, in every meadow's brow, so that I say, no courtier may compare with them,
who clothe in grey and follow the useful plough. મિત્રો અહીંયા સરસ મજાની વાત આપણને આ સાંજાની અંદર કરવામાં આવે છે. એક કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. મિત્રો સૌથી પહેલા તો કન્ટ્રી એટલે દેશ એવું આપણા મગજમાં છે, પણ અહીંયા કન્ટ્રી લાઈફ શબ્દ લીધો છે એનો મતલબ થાય ગ્રામ્ય જીવન. ખાસ યાદ રાખજો, કન્ટ્રી લાઈફ એટલે શું? ગ્રામ્ય જીવન. ગામડાઓના લોકોનું જે જીવન છે એને કન્ટ્રી લાઈફ કહેવામાં આવે છે. તો આ કન્ટ્રી લાઈફ એ કેવી છે? સ્વીટ. સ્વીટ એટલે એકદમ મધુર, મીઠાશ ભર્યું, આનંદમય જીવન છે. આપણે પ્રશ્ન પણ એવું પૂછી શકીએ મિત્રો કે હાઉ ઇઝ કન્ટ્રી લાઈફ? હાઉ એટલે કેવું? હાઉ ઇઝ કન્ટ્રી લાઈફ? કન્ટ્રી લાઈફ કેવી હોય છે? તો કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ એવું આપણે કહી શકીએ. જવાબમાં તમે લખી શકો કે કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. હાઉ ઇઝ એ કન્ટ્રી લાઈફ? એ લખવું હોય તો લખી શકાય. તો કન્ટ્રી લાઈફ કેવી છે ભાઈ? તો કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ એવું આપણે ચોક્કસપણે કહી શકીએ. બીજી પંક્તિની અંદર વાત કરતી મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. મિત્રો બહુ સરસ વાત કરી કે આપણા દેશની અંદર જે વાતાવરણ છે એ વાતાવરણ બીજા દેશોમાં જોવા મળતું નથી. મોડરેટ એટલે મધ્યમ સ્તરનું, નહીં બહુ વધારે ઠંડી, નહીં બહુ વધારે ગરમી. કોલ્ડ એટલે ઠંડી અને હીટ એટલે ગરમી. નહીં વધારે ઠંડી કે નહીં વધારે ગરમી એવું આપણા દેશનું વાતાવરણ છે. તો આપણે એ પણ પ્રશ્ન પૂછી શકીએ કે હાઉ ઇઝ ધ એન્વાયરમેન્ટ ઓફ અવર કન્ટ્રી? હાઉ ઇઝ ધ એન્વાયરમેન્ટ? એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, વાતાવરણ ઓફ અવર કન્ટ્રી. આપણા દેશનું જે વાતાવરણ છે એ કેવું છે? તો ધ એન્વાયરમેન્ટ ઓફ અવર કન્ટ્રી ઇઝ મોડરેટ, કોલ્ડ એન્ડ હીટ. ઇઝ મોડરેટ, કોલ્ડ એન્ડ હીટ એટલે મધ્યમ સ્તરની ઠંડી ને મધ્યમ સ્તરની ગરમી એવું આપણા દેશનું વાતાવરણ છે. મિત્રો ખાસ ધ્યાન આપો, એવો પ્રશ્ન પણ પૂછી શકાય. તો આપણા દેશની અહીંયા વાત કરવામાં આવે છે કે આપણો દેશ એટલે ખૂબ મીઠાશ ભરે, ખૂબ આનંદ આવે એવો આપણો દેશ છે. કેમ? કારણ કે અહીંનું જે વાતાવરણ છે એ એન્વાયરમેન્ટ ઇઝ નો મચ કોલ્ડ, નો મચ હીટ. નહીં વધારે ગરમી, નહીં વધારે ઠંડી એવો આપણો સરસ મજાના દેશનું ગ્રામ્યનું વાતાવરણ હોય છે. મિત્રો ગામડાના વાતાવરણની વાત કરવામાં આવી છે. આપણે શહેરોમાં તો અત્યારે અતિશય ગરમી પડે તો એસી ચલાવવા પડે છે, પણ ગામડામાં તમે ઠંડકનો અનુભવ કરી શકો. ઉનાળામાં પણ એટલી ગરમીમાં ઝાડ નીચે બેઠા હોય, મસ્ત ઠંડો પવન આવતો હોય, તો ત્યાં શુદ્ધ વાતાવરણને કારણે. ટુ વોક ઇન ધ એર, ગામડામાં કેવું જીવન? ટુ વોક ઇન ધ એર, ફેર, ફેર એર. ફેર એર એટલે કે ફ્રેશ, તાજગીભરી હવાની અંદર ચાલવા જવાનું. આપણે અહીંયા ચાલવા જઈએ તો એટલા ધુમાડા અંદર શ્વાસમાં જાય શહેરોમાં, પણ ગામડાની અંદર જાઓ તો તમે તાજગીભરી હવાની અંદર માહલી શકો. મિત્રો ચાલવા માટે જઈએ તો તાજી હવા મળે. હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર. હાઉ પ્લીઝન્ટ. પ્લીઝન્ટ એટલે આનંદમય વાતાવરણ. કેટલું સુંદર અને આનંદમય વાતાવરણ ત્યાંનું હોય છે. ફેર એટલે તાજું અને પ્લીઝન્ટ એટલે આનંદ આપનારું વાતાવરણ આપણા ગ્રામ્ય જીવનની અંદર હોય છે. તો આપણે જોવા જઈએ કે ભાઈ ગામડાઓનું વાતાવરણ કેવું છે એની વાત કરવા. ટુ વોક ઇન ધ એર, ફેર એર, તાજી હવાની અંદર ચાલો. એન્ડ પ્લીઝન્ટ એટલે કે આનંદ, એન્ડ ફેર એટલે કે ખૂબ ખુશીથી, આનંદથી ત્યાં તમે ફરી શકો. અને બીજું તમે ફરવા જાઓ, ચાલવા જાઓ તો શું જોવા મળે? ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. ફિલ્ડ આપણે શબ્દ લખ્યો નથી, ફિલ્ડ એટલે ખેતર. ફિલ્ડ ઓફ વીટ. વીટ એટલે ઘઉં, ઘઉંના ખેતર.
તો ઘઉંના ખેતરો તમને ઠેર ઠેર જોવા મળે. ઘઉંની સિઝનમાં ઘઉંના ખેતર બધા ઘઉં જ વાવેલા હોય. ઘઉંનું વાવેતર આપણે ત્યાં બહુ થાય આપણા રાજ્યની અંદર પણ. તો ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, દરેક ખેતરની અંદર દરેક ઘઉંના ખેતરો તમને દરેક ખેતરની અંદર ઘઉં વાવેલા જોવા મળે. અને ઘઉં પણ કેવા હોય? ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોર્નિંગ ધ બાવર્સ. આ સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ. ફેરેસ્ટ એટલે આપણે લખ્યું છે ફૂલોની સુંદરતા. ફેરેસ્ટ એટલે સુંદરતા, ફ્લાવર્સ એટલે ફૂલ. ફૂલોની જે સુંદરતા છે એ સુંદરતાની અંદર એડોર્નિંગ ધ બાવર્સ. અને એડોર્નિંગ ધ બાવર્સ એટલે કે લતા કુંજો જે હોય, લતા કુંજોને સુશોભિત કરતી હોય છે. એડોર્નિંગ ધ બાવર્સ એટલે કે જે લતા કુંજો હોય, બરાબર, નાના નાના ફૂલો હોય, બરાબર, વેલીઓ હોય, આ બધી વસ્તુઓ અને ઘઉંના જે ખેતરો છે ખેતરોને સુશોભિત કરતી હોય. સરસ મજાની સોડમ આવતી હોય મિત્રો. એન્ડ એવરી મીડોઝ બ્રો. અને જ્યાં જુઓ ત્યાં લીલા ઘાસના ખેતરો, ગ્રીનરી જોવા મળે ઠેર ઠેર. તમારી આંખોને આનંદ આપે મિત્રો. પ્રકૃતિ જે છે, પ્રકૃતિની અંદર જ્યારે ગ્રીનરી હોય ત્યારે ગ્રીનરી આપણી આંખોને આનંદ આપનારી વસ્તુ છે. તો એવરીવેર તમે જ્યાં જુઓ ત્યાં મીડોઝ બ્રો. મીડોઝ એટલે લીલા ઘાસના મેદાનો પણ ત્યાં આગળ સુશોભિત કરતા હોય છે, શોભતા હોય છે લીલા ઘાસના મેદાનો, લતા કુંજો અને આ સુંદર સુંદર પુષ્પોથી આખું એ જે વાતાવરણ છે વાતાવરણ સુશોભિત થતું હોય. જ્યારે આપણે ચાલવા માટે જઈએ ત્યારે ખૂબ આનંદ મળે છે. કેમ આનંદ મળે છે મિત્રો? કારણ કે આપણને આવું વાતાવરણ ત્યાં આગળ સુંદર મજાનું ગ્રામ્યની અંદર વાતાવરણ મળતું. એની આગળ વાત કરીએ, સો ધેટ આઈ સે. અહીંયા કવિ કહે છે સો ધેટ આઈ સે. સો એટલે તેથી, આઈ સે એટલે કે હું કહું છું. શું કહે છે અહીંયા કવિ? નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ધેમ. મિત્રો, ખેડૂતનું જે કામ છે એ ખેડૂતનું જે કામ છે એ ખેડૂતના કામની કમ્પેરિઝન અથવા તો ખેડૂતની કમ્પેરિઝન, ખેડૂત વ્યક્તિની કમ્પેરિઝન કરવી એટલે તુલના કરવી. કમ્પેર કરવું એટલે સરખાવવું. એને આપણે કોઈ કોર્ટિયર, કોઈ દરબારી સાથે સરખાવી શકીએ નહીં. દરબારી એટલે શું મિત્રો? રાજા મહારાજાઓ જે દરબારીઓ હતા, રાજા હોય, દરબાર હોય, પણ એનું કામ શું? એને ઓર્ડરો આપવાનું કામ છે, ત્યાંથી બોલવાનું છે, કામ કરવાનું કોણ છે? તો આનું કામ એટલું નિષ્ઠાવાન છે, ખેડૂતનું કામ એટલું ખૂબ હાર્ડવર્ક છે. આજે ખેડૂત ન હોય તો લોકોને જીવવું મુશ્કેલ પડે. કારણ કે એ જે ભોજન તૈયાર કરવાનું કામ કરે છે, ભોજનનું જે ઉત્પાદનનું કામ કરે છે, તો એ કરે છે ત્યારે બીજા બધા ખાઈ શકે છે આરામથી. એટલે એનું કામ સરાહનીય છે અને એનું કામ ઇમ્પોર્ટન્ટ છે અને એને મહત્વ મળવું જોઈએ. છતાંય આજના ખેડૂતની દશા તો કંઈક જુદી છે. પણ જે આવા જે કોર્ટિયર્સ છે, દરબારીઓ છે, જે રાજાઓ બની ચૂક્યા છે, એ લોકો જલસાથી જીવતા હોય છે. પરંતુ ખરેખર તો આ જે ખેડૂત છે, ખેડૂત એક એટલો મહાન વ્યક્તિ છે કે એની કમ્પેરિઝન, એની તુલના, એની સરખામણી બીજા કોઈની સાથે, ગમે તેવો દરબારી હોય એની સાથે ન થઈ શકે મિત્રો. કેમ ન થઈ શકે? નો કોર્ટિયર, ગમે તેવો દરબારી, મે કમ્પેર વિથ ધેમ, આ લોકો જોડે તુલના ન થઈ શકે. કોના જોડે? હુ, કે જેને ક્લોથ ઇન ગ્રે. ક્લોથ ઇન ગ્રે એટલે ભૂખરા રંગના જૂના કપડા પહેરેલા હોય છે. તમે ખેડૂતની પરિસ્થિતિ તો જુઓ, કેવા એકદમ જૂના ઘસાઈ ગયેલા કપડા પહેરીને ખેતરે, બંડી ફાટેલી હોય ને જતો હોય હળ ઉચકીને. તો આવા જૂના અને ભૂખરા રંગના થઈ ગયેલા જે કપડા પહેરેલો જે વ્યક્તિ છે એ કોણ? ઇઝ અ ફાર્મર. એ જ ખેડૂત.
ફોલો ધ પ્લાવ. ફોલો ધ પ્લાવ એટલે કે હરને ઉચકીને જતો હોય છે, હરને લઈને જતો હોય છે. તો આવા હર લઈને જવા વાળો જે ખેડૂત છે એ ખેડૂતની કમ્પેરિઝન કોઈ પણ દરબારી જોડે ન થઈ શકે મિત્રો. તો આપણને આટલે સુધી આપણે આજે આ પોયમને જોવાની છે. વિથ whom can we not compare the farmer? આવો પ્રશ્ન આપણે પૂછી શકીએ. વિથ whom એટલે કે કોની સાથે may we not compare the farmer? Not compare the farmer. આપણે ખેડૂતની સરખામણી કોની સાથે ન કરી શકીએ? તો અહીંયાથી જવાબ લેવાનો. We may not compare the farmer with the courtier. With the courtier. courtier એટલે દરબારી સાથે આપણે એની તુલના ન કરી શકીએ. બરાબર છે. અને આપણે આની અંદરથી કેટલીક વાર રાઇમિંગ વર્ડ પૂછાય છે મિત્રો. રાઇમિંગ વર્ડ તમને કહ્યું છે મેં કે રાઇમિંગ વર્ડ કોને કહેવાય? તો રાઇમિંગ વર્ડ વિશે તમે જાણતા હશો કે જ્યારે શબ્દ બોલાતો હોય ત્યારે એની જે તુલના પાછળથી જે પ્રાસ બેસે છે, ધારો કે સંગ વંગ, તો અંગ અંગ પાછળ બોલાય છે સિંગ વિંગ. ઇંગ ઇંગ પાછળ જે બોલાય છે સિંગ વિંગ. આગળ સ બોલાય છે, પેલામાં વ બોલાય છે, પણ પાછળનો જે પ્રાસ બેસે છે એને રાઇમિંગ વર્ડ કહેવામાં આવે છે. તો આ કાવ્યની અંદર પણ એવા જો સ્વીટ હિટ, ઇટ પાછળ બોલાય છે એર ફેર, તો પાછળ એર એર જ બોલાય છે. મે ગ્રે એ એવો જે ઉચ્ચારણ છે એ ઉચ્ચારણ એ રાઇમિંગ વર્ડ માટે છે. બરાબર. તો હુ ઇઝ ઇન ક્લોથ ઇન ગ્રે, આવો પણ પ્રશ્ન એક પૂછી શકાય કે ભાઈ હુ ઇઝ ઇન ક્લોથ ઇન ગ્રે. ભૂખરા રંગના કપડાઓની અંદર કોણ હોય છે? તો આપણે કહી શકીએ કે ઇન્ડિયન ફાર્મર હતા. તો એ ફાર્મર ઇઝ ઇન ક્લોથ ઇન ગ્રે. ગ્રે કલરના કપડાઓની અંદર હોય છે. એન્ડ વોટ ડઝ એ ફાર્મર કેરી? આપણે એવું પણ ઇન ધ ફાર્મ. વોટ ડઝ એ ફાર્મર કેરી. કેરી એટલે ઉચકી જવું. ઇન ધ ફાર્મ ખેતરમાં શું ઉચકીને જતો હોય છે? આપણે કહી શકીએ કે ફાર્મર કેરીઝ એ પ્લાવ. ફાર્મર કેરીઝ એ પ્લાવ ઇન ધ ફાર્મ એટલે કે ખેડૂત એ ખેતરની અંદર પ્લાવ કહેતા હળ લઈને જતો હોય છે. મિત્રો આ વાત કરી આપણે ખેડૂતની. હવે આગળ વાત કરવાના છે કે ભાઈ ગ્રામ્યનું જે વાતાવરણ હોય છે એ સવારથી તે સાંજ સુધી આ ખેડૂત શું કરતો હોય છે એની પણ આપણને એક સાંજાની અંદર વાત કરવામાં આવેલી છે. પરંતુ આ વાત આપણે બીજા પાર્ટના વિડીયોમાં કરવાના છીએ. આ ફર્સ્ટ પાર્ટ ઓફ ધીસ પોયમ એ આપણે પહેલા સ્ટાન્જાની વાત અહીંયા કરી, એને બરાબર સમજવાની છે તમારે, અને કદાચ બરાબર સમજ્યા પણ હશો. અને એ સમજ્યા પછી તમારે આ સ્પેલિંગ તૈયાર કરવા, રાઇમિંગ વર્ડ તૈયાર કરવા, અને સાથે સાથે આ જે 5 પ્રશ્નો કયા છે 5 પ્રશ્નોને વધારે પડતા પ્રશ્નો તમે બીજેથી બનાવી શકો, જોઈ શકો અને તૈયાર પણ કરી શકો. તો આપણે બીજા વિડીયોની અંદર આગળ આ ખેડૂત વિશેની વાત કરીશું. તો ખેડૂત એ આપણી વચ્ચેનો જ માણસ છે અને આપણે એના જીવનથી પણ પરિચિત છીએ. તો આપણને ફાર્મર વિશે મેં કહ્યું એ પ્રમાણે નિબંધ પણ લખતા આવડવો જોઈએ. તો આપણે એવા 25-30 વાક્યો તૈયાર કરીશું અને આપણે આ વાત પણ આગળ નવા વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી બધાને જય શ્રી સ્વામિનારાયણ.